નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. માફ કરજો, વચ્ચે વચ્ચે ચૂંટણીના કારણે થોડું ડિસ્ટર્બન્સ થતું હશે, મને ખબર છે. તમારો પ્રેમ, તમારી લાગણી, અત્યારે હું જે ગામડે ફરી રહ્યો છું, ગામડામાં જે ગામમાં જવાનું થાય એમાં 25 થી 50 લોકો એવા મને મળવા આવે છે કે ઈશુદાનભાઈ, અમે રોજ શંખનાદ તમારું જોઈએ છીએ. આજ તમારો પ્રેમ છે એ અકબંધ રાખજો. આજ તમારો પ્રેમ મને ઉર્જા આપે છે, સત્યની સાથે ચાલવાની હિંમત આપે છે. સત્ય બોલવું ને એની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે, પણ કિંમતની પરવા તો એને હોય કે જે ખોફમાં હોય. જે બેખોફ હોય ને એને કિંમતની પરવા નથી હોતી. પણ સવાલ એ છે કે જેના માટે કિંમત ચૂકવવાની હોય એ લોકો સમજે ને જાણે ને એટલું કાફી છે. हम तो चल पड़े हैं रास्ते पे, हम ये भी नहीं चाहते कि आप सब लोग जुड़ जाए, लेकिन इतना तो चाहते कि आप समझदार तो सिर्फ बनिए. એટલે તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી આશા અપેક્ષાઓ ખૂબ છે, ખબર છે મને. રાજા હરિશ્ચંદ્ર ભગવાન જ્યારે મનુના 32મી પેઢી રાજા હરિશ્ચંદ્ર, અને રાજા હરિશ્ચંદ્રની 32મી પેઢી એટલે કે 64મી પેઢી મનુની ભગવાન શ્રી રામ. રાજા હરિશ્ચંદ્રે જે કિંમત ચૂકવી હતી એ કિંમત શેની હતી? સત્યની હતી. પણ ઇતિહાસ એના જ રહે છે જે સત્યની સાથે રહે છે. ઇતિહાસ એના નથી રહેતા કે એ જે જીતે છે એની જોડે હાસે હૈસો કરીને ચડી જાય, એના ઇતિહાસ નથી રહેતા. ઇતિહાસ એના રહે છે કે જે લોકો લડે છે મજબૂતાઈથી. હાર જીત તો પછીની વાત છે, પણ તમારામાં તાકાત હોવી જોઈએ સત્યની સાથે અન્યાયની સામે લડવાની. પણ એના માટે 3 રીતે તમે ચોખ્ખા હોવા જોઈએ, અને ખાસ કરીને આજના સમયમાં તમે કૌભાંડી ન હોવા જોઈએ, નહીં તો તમને ઈડી સીબીઆઈ ગમે ત્યારે તમને દબાવી શકે. તમે તમારા હિતો માટે નહીં પણ પ્રજાના હિતો માટે હોવું જોઈએ, તો ઈશ્વરને અસ્તિત્વ તમને મદદ કરતું હોય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું કે તમારામાં ધીરજ, ધૈર્ય, નિયત અને નિષ્ઠા હોવી જોઈએ. દુનિયા તો સાહેબ દો રંગી, ભગત બાપુ લખ્યું, દો રંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. કોઈ તમને ચણાના ઝાડ ઉપર ચડાવી દે, કોઈ તમને ઈ દુનિયા પછાડી દે, તો એ દુનિયા છે સાહેબ, એ એને લાગે કરે. પણ સંઘર્ષનો સમય હોય ત્યારે તમારાથી દૂર જાય, અને સારો સમય આવે ત્યારે ઓટોમેટિકલી મહેફિલો મંડાય. આ રૂટીન પ્રક્રિયા છે, એને જોવાનું નથી હોતું. એટલે આજે શંખનાદમાં મને આનંદ એ વાતનો છે કે જે શરૂઆતનો મારો કાર્યક્રમ હતો બીજી ચેનલમાં, જે રીતે લોકો જોડાતા હતા સાહેબ, કરફ્યુ લાગતા હતા, એમ આજે હું જે ગામોમાં ફરી રહ્યો છું, અંતરિયાળ ગામોમાં, એમાં પણ લોકો એમ કહે છે કે સુદાનભાઈ, શંખનાદના માધ્યમથી પણ ડબલ રોલ કરીને તમે અમારી અવાજ કમસે કમ તો ઉઠાવો છો. આજે કુંભાણીનો ખેલ, મતદારો સાથે રમત. તમે બધાના કાર્યક્રમો જોયા હશો, પણ આપણો કાર્યક્રમ જો અલગ ન હોય ને તો કાર્યક્રમ કરીએ ન કરીએ સાહેબ. આ કાર્યક્રમ તમે 1 કલાકમાં આખું એક્સરે થઈ જાય. વિશ્વમાં સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ખૂબ સરસ વાક્ય કીધેલું લોકશાહીને લઈ. તેમણે કહ્યું કે લોકો માટે, લોકો મારફતે અને લોકો દ્વારા ચાલે તે જ લોકશાહી. લોકતંત્રની આ મૂળભૂત વિભાવનાઓને વેચાવ કરવાનો ખતરનાક ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો. લોકસભા ચૂંટણી આવતા ખેલની પરાકાષ્ઠા આવી ગઈ, કારણ કે સુરતના મતદારો સાથે ખેલા હો ગયા. ઇતિહાસમાં પહેલીવાર હીરાનગરીના 17,67,000 મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવાઈ ગયો. સુરતમાં લોકતંત્રના આત્માની હત્યા કરી દેવાઈ. મતાધિકારની હત્યામાં રાજકીય પક્ષો, અપક્ષો, કેટલેક અંશે ચૂંટણી સંચાલકોની પણ સાંઠગાંઠ હોવાનું ચિત્ર ઉભર્યું છે. મતદાન થાય પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર
મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ જાય. તેની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ અન્ય પક્ષો અને અપક્ષો તરીકે લડી રહેલા બાકીના તમામ ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પર પરત ખેંચી લીધા, જેથી સુરત કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસર સૌરભ પારધીએ ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી, જીતનું સર્ટિફિકેટ આપ્યું. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત લોકસભા બેઠક પર 7 ઉમેદવારો હતા, જેમાં મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લીધા, પરંતુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી સૌથી છેલ્લે ફોર્મ પરત લાવે. સુરતમાં જો મતદાન થયું હતું તો ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ફોર્મ અંગે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. બાદમાં કુંભાણીના ટેકેદારો તરીકે જે 4 વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી 3 લોકોએ સોગંદનામું કર્યું કે તેમણે આ ફોર્મમાં સહી કરી નથી, ચારે. જેથી સુરતના કલેક્ટરે નિલેશ કુંભાણી પાસેથી ખુલાસો માંગ્યો. નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે રમેશભાઈ બળવંતભાઈ પોલરા, જગદીશભાઈ નાગજીભાઈ સાવલિયા અને ધીરુભાઈ ધામેલિયા સહીઓ કરી હતી. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે, આ બંને સાડા બનેવી છે. ધ્રુવીન ધામલિયા તેમના ભાણેજ અને રમેશ પોલરા તેમના બિઝનેસ પાર્ટનર છે. આ 3 લોકો નિલેશ કુંભાણીની સૌથી અંગત વ્યક્તિઓમાંથી છે. આજે જે મિત્રો શંખનાદ કરવાની કેમ જરૂર પડી? આજે શંખનાદ કરવાની એટલા માટે જરૂર પડી છે કે પેલા એવું થતું હતું કે સરપંચો બિનહરીફ થઈ જાય ગામમાં, બની શકે. નાનું ગામ છે, નાના ગામમાં કોઈને વિકાસ નહીં, બધા સાથે મળી અને કાર્ય કરે, બિનહરીફ થઈ જાય. પણ સંસદમાં બિનહરીફ થયા હોય આ પેલા દાખલા છે, અને આ તો શરૂઆત કહેવાય. અંગ્રેજોએ તમને ખબર તો 1604 કે 1608 સુરતમાં પેઢી સ્થાપી હતી, સુરતથી શરૂઆત કરી હતી અંગ્રેજોએ. અને પછી જે રીતે અંગ્રેજોએ સુરતમાં વેપાર કરવાની શરૂઆત કરી આપણે ભણવામાં આવતું હતું, પણ પછી એ અંગ્રેજોના ખેલને હટાવવા આપણા લોકોને 200 વર્ષ લાગ્યા સાહેબ, 200 વર્ષ. હું એટલા માટે કહું છું કે તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે કેમ આ શંખનાદ બધાથી અલગ છે, શું કામ છે, કઈ રીતે છે. જો પ્રકૃતિનો નિયમ છે, માલ તો વેચાશે, માલ હોય વેચાય, એ ભેંસ પણ હોય, ગાય પણ હોય, આખલો પણ હોય, વેચાય. ખરીદનારા ખરીદે પણ ખરા, ગાય સારી છે, ભેંસ સારી છે, આખલો સારો છે, પાડો સારો છે, ખરીદે. એની 2 બાબત સમજવાની જરૂર છે કે ચૂંટણી પંચ, જે આપણે એમ કહીએ છીએ કે મતદાનનો અધિકાર છે, મતદાન બધાએ કરવું જોઈએ, જાગૃતિનો અધિકાર છે. ચૂંટણી પંચ જો નિષ્પક્ષ હોય તો આ 7 જે ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ, એ કઈ રીતે ખેંચ્યા હશે? કઈ રાતોરાત આત્મા એની જાગી ગઈ હશે? કોંગ્રેસના ઉમેદવારે ચાલો સેટિંગ પાડ્યું હોય, બની શકે, પાડ્યું જ હોય, ના પાડ્યું એવું ન બની શકે. હવે 2 વસ્તુ છે. પેલા જે એમના મિત્રો સગા સંબંધીઓએ ડમી ફોર્મ ભર્યું અને સાઇન કરી, સાઇન ખોટી છે એવું ભાજપના નેતાઓએ કીધું, પછી એફિડેવિટ આપે છે કે હા અમારી સાઇન નથી. તો 2 રીતે છે, કલેક્ટર શ્રી કરે છે શું? તમે સાઇન ખોટી કરી છે, કાં તો એફિડેવિટ ખોટી છે, 2 માંથી એક વસ્તુ ખોટી છે, કાં એફિડેવિટ ખોટી છે કાં સાઇન ખોટી છે. 2 માં ગુનો બનવા પાત્ર છે, 2 ને સજા પાત્ર છે. હવે મજાની વાત છે કે જેમ ક્ષત્રિય આગેવાન, હું જો એટલા માટે તમને કહું છું કે આ કાર્યક્રમ છે એ પોલિટિકલ પાર્ટીઓથી ઉપર જઈને મારા લોકતંત્ર માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું, અને એમાં એકદમ નિષ્પક્ષતા છે. ક્ષત્રિય આગેવાનો રૂપાલાજીનો વિરોધ કર્યો અને રાજકોટમાં ખેલાઓ બે થતા રહી ગયો છે. મને એટલે કોંગ્રેસના એક નેતાએ કીધું
નહીં તો આ ક્ષત્રિય સમાજના આગેવાનો બધાનો અધિકાર છીનવાઈ ગયા. હવે આ સુરતમાં જેમ અંગ્રેજોએ સ્થાપી પેઢી અને પછી ધીરે ધીરે અંગ્રેજોએ પગ પેસારો કર્યો કલકત્તા અહીંયા ત્યાં બધે આપણે બધી ખબર છે, ભણવા મળે છે. અને પછી આ ખેલ જે વખતે જે નેતાઓએ સુરતમાં હશે, જે વ્યક્તિઓ હશે ને અંગ્રેજોને સહયોગ આપ્યો હશે, એના કારણે 200 વર્ષ સુધી કેટલાય ભગતસિંહ, કેટલાય મંગલ પાંડે, કેટલી ઝાંસીની રાણીઓ પોતાના સર કપાવી નાખ્યા. ત્યારે આઝાદી મળી છે. પણ સમજે તમને. અને ટોટલ 543 છે, એમાં 272 બહુમતી માટે જરૂર છે. આ સુરતનો ખેલાઓ બે છે, આવું 272 જગ્યાએ થઈ જાય તો ક્યાંય ચૂંટણી કરવાની જરૂર ન પડે. અને ચૂંટણી કરવાની જરૂર ન પડે પછી સંસદ છે એ કાનૂન બનાવે છે. યાદ લખી લેજો, ભાજપના હમણાં જ નાણામંત્રીએ એવું કીધું, સુપ્રીમ કોર્ટે કીધું કે ઇલેક્ટ્રોનિક બોન્ડ ગેરબંધારણીય છે. પણ સુપ્રીમ કોર્ટે જો બીજું કામ કરી દીધું તો આ ખેલો ન પડત એવું મારું માનવું છે, ખોટો પણ હોઈ શકું. સુપ્રીમ કોર્ટે કીધું કે આ ગેરબંધારણીય છે તો 8,252 કરોડ ભાજપને મળ્યા, કોંગ્રેસને મળ્યા, આમ આદમીને મળ્યા, આ બધા જેને પણ રૂપિયા મળ્યા હોય એના રૂપિયા પરત લઈ લેવાની જરૂર હતી. તમારી મિલકતો વેચી રૂપિયા આપી દો, એટલે જે બિલ્ડિંગો બનાવી હોય રૂપિયા વેચી તો કદાચ ખેલ બચી જાય. પણ થોડુંક અધૂરું રહી ગયું. પણ નાણામંત્રીએ એવું કીધું કે અમે ફરીથી આવીશું અને ફરીથી ઇલેક્ટ્રોનિક બોન્ડ માટે ફરીથી કાયદો લાવીશું. એટલે બહુમતી આવી જાય એટલે ફરીથી કાયદો આવી જાય એટલે બીજા 10-20 હજાર કરોડના જે છપાયેલા બોન્ડ પડ્યા છે એને ફરીથી એક્ટિવેટ કરી દેવાના. મિત્રો, એક પોલીસ વાળો આપણે સીટ બેલ્ટ નથી બાંધ્યું, કદાચ સેટિંગ પાડે ને 500 રૂપિયા લે ને કદાચ કોઈ કેમેરામાં આવી જાય અથવા તો પકડાઈ જાય તો આપણે ફરિયાદ કરીએ તો સ્ટિંગ કરી લઈએ તો એને એસીબી ફરિયાદ કરીને સસ્પેન્ડ થાય અને જેલમાં જવું પડે છે. તો આમાં તો ઈડી સીબીઆઈ મોકલીને જે કંપનીઓ લોસમાં ચાલે છે એની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. તો એ કઈ રીતે સાચું હોઈ શકે? અને બીજું કે 20 કરોડની કંપનીનો ટર્નઓવર હોય, મારી પાસે 20 જ કરોડ છે, તું 100 કરોડ શું કામ આપવાનો છું? એનો મતલબ કે ક્યાંક હવાલા ચાલે છે, ક્યાંક રેકેટ ચાલે છે. ત્રીજી વસ્તુ, હું એટલા માટે આ બધી વસ્તુ તમને સમજાવું છું કે ખેલા હોબેમાં સુરતવાસીઓનો ગુનો શું, 17 લાખથી વધુ મતદારોને હવે મતદાનનો અધિકાર જ નથી. હવે ભાજપના કાર્યકર્તાઓને પણ ત્યાં વેલ્યુ નથી. તમારે કામ કરવું કરો, નીકળો, હાલો, કોઈ જરૂર નથી અમને. અમે તો આ તો સંસદની ચૂંટણી છે, હવે ધારાસભ્યની હશે. આ જ ખેલ કરવા હોય તો ચૂંટણીઓ શું કામ આપણે કરીએ છીએ? લોકતંત્રની મજાક આપણે વિદેશોમાં બનાવીએ છીએ. અહીંયા ખેલ પડે ને એ અમેરિકા, જર્મની, જાપાન આ બધા દેશો જોતા હશે, હસતા હશે. એ કઈ મૂર્ખ નથી. અને મિત્રો, આપણો દેશ ગરીબ હોઈ શકે છે, આપણો દેશ આર્થિક રીતે નબળો હોઈ શકે છે. આપણે બધા ગરીબ છીએ, નબળા છીએ, મધ્યમ વર્ગ છીએ, પણ આપણે મૂર્ખ છીએ એ સાબિત ન થવા દેવાય. એટલે આ તમામ બાબતો છે એના ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે 4 મહાનુભાવો જોડાયા છે. એ પહેલા સવાલ લઈ લઉં. તમે બધા મને ખબર છે વોટ્સઅપ ખોલીને બેઠા છો. સાબરમતી આશ્રમમાં આવેલું હૃદયકુંજ શું છે? આજનો સવાલ છે. એ પ્રાર્થના સભા, બી ગાંધીજીનું નિવાસસ્થાન, સી ગાંધીજીનું સભા સ્થળ, ડી રેંટિયો કાંતવાનું સ્થળ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે જે પણ દર્શકો મોકલાવશે ફટાફટ મોકલવાનું ચાલુ કરી દો. છેલ્લે 5 દર્શકો નામ હું પોતે બોલીશ. આ ફોટો મસ્ત લાગે છે. જો અંગત રીતે કહું તો આ બધા મિત્રો છે, પણ જ્યારે સત્યની વાત આવે ને ત્યારે સાચું તો કોઈના બાપને કહેવાની તાકાત રાખી છે. એટલે એ સુદાન ગઢવી છે. આ ભાઈ કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા. કોંગ્રેસે એમને ટિકિટ આપી સાંસદની સુરતમાં, જ્યાં મોટા ભાગે ભાજપની છે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે. હવે વાત એવી છે કદાચ ભાજપમાં જોડાશે, અત્યારે ક્યાં છે એ ખબર નથી. ખરેખર તો એમના પરિવારે હેબિયસ કોર્પસ કરવી જોઈએ, અથવા તો કોંગ્રેસના આગેવાનો અહીંયા બેઠા છે, વકીલો બેઠા છે, આગેવાનો કોંગ્રેસ તરફ નથી, એમણે પણ હેબિયસ કોર્પસ કરવી જોઈએ. અમારો ભાઈ, કારણ કે આ બિચારો ક્યાંય હશે કોને ખબર છે.
જરૂરી નથી કે રૂપિયા 5 કરોડ કે 10 કરોડ લઈ જ લીધા હોય, જરૂરી નથી. આ તો એ તો કોઈ આક્ષેપ કરે છે, એવું જરૂરી પણ નથી કે એનો કેવા હાલ હશે. તો આ ભાઈ બિચારો ક્યાં છે, કેટલો હસતો ચહેરો છે. અત્યારે મને કદાચ જોતો પણ હશે, નિલેશ કદાચ ક્યાંક બેઠો હોય તો, કોઈક દબાવીને બેઠું હોય, કોઈ ગનમેન ઉપર બેઠું હોય. તો આપણે સીપી શું કરે છે, ડીજીપી શું કરે છે, કેન્દ્ર સરકારમાં હોમ મિનિસ્ટ્રી શું કરે છે, સવાલ છે. બીજું કે આખા દેશમાં સુરતની ચર્ચા છે, તો ઇલેક્શન કમિશન કરે છે શું? અને તમે અપક્ષોને બોલાવીને એને સપોર્ટ આપો, બબે લોકો એને ગનમેન આપો આ ચૂંટણી પતે ત્યાં સુધી, કે ભાઈ તમારી પાસે દબાવ આવે છે. એમને એમ તો ફોર્મ કોઈ ખેંચે નહીં સાહેબ, ભરવા ગયું હોય એ કંઈક વિચારીને ગયું હશે. તો આ તમામ મુદ્દા ઉપર અને કાયદામાં શું જોગવાઈ છે, જો આ દરખાસ્ત કરનારની ખોટી સહી હોય તો કલમ 464, 465, 468, 471, 120 બી મુજબ ગુનો બને છે, 2 થી 7 વર્ષની સજા છે. ખોટું સોગંદનામું હોય તો પણ એક કલમ 191, 92, 93, 96, 99, 200 મુજબ ગુનો બને છે, 2 થી 7 વર્ષની સજા થઈ શકે. પણ મને નહીં લાગતું આમાંથી કોઈને પણ થાય, કારણ કે જ્યાં વાળ જ ચીભડા ગળતી હોય તો કોણ બચાવનાર હોય? આજે કેન્દ્ર સરકારની જવાબદારી છે કે લોકતંત્ર બચે. જો એ જ આ ખરીદ ફરોખ્તમાં ક્યાંક લાગુ પડતું હોય તો કરો સાહેબ, બિનહરીફ, કોઈ વાંધો નથી. કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે આમાં આપણે હૈસો થવાની જરૂર નથી, તમને જ ભોગવવાનો વારો આવશે. 4 મહાનુભાવ જોડે છે. BM માંગુકિયાજી છે, જાણીતા વકીલ છે. સંતોષભાઈ રાઠોડ એક્ટિવિસ્ટ છે, ઇલેક્શન રિફોર્મ સોસાયટી. વિક્રમભાઈ વકીલ. કેટલા લોકો જોડાયા છે? MM શેખ જે સુરતથી નાગરિક છે, આપણી સાથે જોડાયા છે. અને ચોથા મહાનુભાવ પણ આપણી સાથે વિક્રમભાઈ વકીલ વિશ્લેષક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. બાબુભાઈ, તમારી પાસે આવવા માંગીશ. પશ્ચિમ બંગાળમાં એવું છે, ખેલા હોબે કરીને મમતાજીનું બહુ મોટું ખેલા હોબે. આજે સુરતના મતદારો શું વિચારતા હશે કે યાર સારું થયું અમારે મતદાન કરવા ન નીકળવું, એવું વિચારતા હશે કે ના યાર અમારો મતદાન છીનવાઈ ગયો, ભલે અમારે ગમે તેને જવું હોય. બીજું, ઘણા લોકો નોટામાં દેવા તૈયાર હશે, એ લોકો શું વિચારતા હશે? અને આ ખેલ પડ્યો એ એમને એમ પડી ગયો હશે કે એના માટે રાત્રે મિટિંગો થઈ હશે? આ જે બનાવ બન્યો ને, ધારો કે નોમિનેશન ફોર્મની ચકાસણી, નામાંકન પત્રની ચકાસણી થઈ. ઇન્સિડન્ટલી હું સુરતમાં હતો. હું ને અમારા પ્રમુખશ્રી બંને સુરત 11 વાગે પહોંચી ગયા હતા. અમારી પોલિટિકલ મિટિંગો હતી. એટલે 80% કે 70%નો ખેલ જે થયો છે મારી નજર સમક્ષ થયો છે. અચ્છા. જેનો હું નજરે જોનાર સાક્ષી છું. જે હકીકત આમ તો મારા અત્યાર સુધીના ટીવી ઇન્ટરવ્યુમાં ડિબેટમાં આવી ગઈ છે. ફરી એકવાર શોર્ટમાં કહી દઉં. 11 વાગે ભાજપના ઉમેદવારના એજન્ટ આવીને એમ કહે કે આ નિલેશભાઈના ફોર્મ અને ડમીનું ફોર્મ ભરાયું છે, 4 ફોર્મ ભરાણ છે, 4 ઠેકેદારોની સહીઓ ખોટી છે. તમારે દર્શક મિત્રો, તમારે અને ગુજરાતની અને દેશની પ્રજાને એમ કહેવું છે કે ઇલેક્શન કમિશનના રૂલ્સ પ્રમાણે ચૂંટણી અધિકારીની ઓફિસમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ હોતો નથી. મને પણ પ્રવેશ લેવા માટે મુશ્કેલી પડેલી. તમે માંગુ ક્યાં કે કોંગ્રેસના નેતા તો કોણ, તમે ઓથોરિટી લેટર આપો ત્યાં સુધી તમને અંદર નહીં આવવા દઈએ. સાચી વાત છે, એમાં કંઈ ખોટું નથી. 11 વાગે ક્રમાંક પ્રમાણે મતપત્ર એટલે નામાંકન પત્રની ચકાસણી શરૂ થાય. નિલેશભાઈનો નામાંકન પત્ર હતો 7, 8 અને 9 અને એમના ડમી ઉમેદવાર હતા, એમનો નામાંકન પત્ર 14 હતો. નામાંકન પત્ર વેબસાઇટ ઉપર મૂકવામાં આવતા નથી. એટલે જ્યાં સુધી નામાંકન પત્રનું ઇન્સ્પેક્શન માગવામાં ન આવે ત્યાં સુધી નામાંકન પત્રમાં કોણ ઠેકેદારે સહી કરી છે એ ખબર ન પડે. 11 વાગે ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટને ક્યાંથી ખબર પડી કે 4 જણા નોમિનેશન કર્યું છે?
એક સવાલ મહત્વનો. 7 નંબર 11 વાગે ન આવે, 1 થી 6 ફોર્મની ચકાસણી કરવાની હોય તો 11 ટકોરે મારો જુનિયર મારો કલીગ અજય ગોંડલિયા હાજર હતો, અમારામાંથી બીજું કોઈ નહોતું. 11 વાગે આપીને કલેક્ટર સાહેબને એમ કે સાહેબ આ નામ ખોટા છે, અમારો વાંધો છે, મારો વાંધો સ્વીકારો. વાંધો સ્વીકારાઈ ગયો. પછી બીજી મોમેન્ટ એમ કીધું કે 4 માણસો અહીંયા હાજર છે આપની ઓફિસમાં અને એ 4 માણસો સોગંદનામા સાથે આપની સમક્ષ હાજર થવા માંગે છે ને એમના તમે નિવેદન લઈ લો અને વિડીયો સામે નિવેદન લઈ લો. એટલે એ પણ કલેક્ટર સાહેબે ભોળા ભાવે લઈ લીધું. જાણી જોઈને શબ્દ વાપરું છું, ભોળા ભાવે લઈ લીધું. બરોબર. અને એમને તરત બોલાવી લીધા, એના સોગંદનામા સ્વીકારાઈ ગયા, એમનો વિડીયોમાં એમના નિવેદનો લેવાઈ ગયા. આ માણસોને અંદર આવવાની પરવાનગી કોણે આપી? એના નામ ક્યાંથી જાણવા મળ્યા? સોગંદનામા ક્યાં કરવામાં આવ્યા? સોગંદનામા એક જ નોટરી પાસે કરાવવામાં આવ્યા છે, એક જ કોમ્પ્યુટર ઉપર સોગંદનામા ટાઈપ થયા છે, નામ સિવાયમાં કોઈ પણ પંક્ચ્યુએશનનો પણ ફરક નથી અને એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર ખરીદાયા છે. એટલે આ એક કાવતરું ન હોય તો આ શક્ય નથી. બીજું, પોલીસ એસ્કોર્ટ સાથે 4 માણસોને આવવાની જરૂર કેમ પડી? અચ્છા, પોલીસ વાળા ભેગા હતા. હાજી, મને જે મારા કલીગે કીધું છે અજયના સ્ટેટમેન્ટ પ્રમાણે, હું તો હાજર નહોતો, અને આ લોકો 4 જણા સહી કરીને જતા રહ્યા, આપણે સોગંદનામા આપીને જતા રહ્યા સ્ટેટમેન્ટ. પછી અમે સાંજે 4 વાગે, પછી ઘટના કહું તમને કહું, પણ સાંજે 4 વાગે અમે કલેક્ટર સાહેબ કીધું કે આ 4 જણાનું અપહરણ છે. અને નિલેશનું કહેવું એમ હતું કે આ જે 4 માંથી એક તો મારો સગો બનેવી છે, એટલે આ ફોર્મમાં સહી નથી કરી એવું એ કહી જ ન શકે, મારી હાજરીમાં સહી થઈ છે અને આનું અપહરણ થયું છે. એટલે કલેક્ટરશ્રી તરત જ અમને કહે છે કે તમે પોલીસમાં ફરિયાદ કરો. હું કમિશનરને કહું છું 4 એને ગોતી કાઢો અને મારી સમક્ષ હાજર કરો. મેં કીધું મને 4ના હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન લો અને 4ને અમને ક્રોસ કરવા દો. એફએસએલમાં મોકલો. એફએસએલમાં મોકલવાની અમારી અરજી છે. બરાબર. કલેક્ટર સાહેબ કેટલા ભોળા છે, એમને અમારી ગેરહાજરીમાં અમને કીધું નથી કે હું હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન નથી લેતો. અમને એવું ન કીધું કે હું એમની બીજી એડમિટેડ સિગ્નેચર છે, એમની જે પોતાની કબૂલાત કરેલી સિગ્નેચર છે, સહીઓ છે, એની સાથે હું એનું મેળવણી કરું છું. ઇઝ નોટ એન એક્સપર્ટ. એને એકમાં એમ કીધું કે આના ડ્રાઇવિંગ લાયસન્સથી કરતા લાઈન જુદી છે, એકમાં બીજું કંઈક કીધું. તો તમે અમને કોપી તો આપો કે આ ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર તમે કરો છો, તમારી નોટિસમાં તો તમે લખતા નથી. એટલે આ એકદમ સાવ ભોળા કલેક્ટર સાહેબનું આ કૃત્ય ભોળપણમાં હતું કે કયું ભોળપણ હતું એ તમે પ્રજા નક્કી કરે. બરોબર છે, પણ મને એક વિચાર એ પણ આવ્યો કે માનો કે કલેક્ટર આઈએસ બન્યા હશે ત્યારે એના મમ્મી પપ્પાએ પેંડા ખવડાવ્યા હશે. યાર કલેક્ટર બન્યા તમે દેશની સેવા કરશો. ગુજરાતી છે. હા, હું એ જ કહું છું ને કે એમને એના મમ્મી પપ્પા, અચ્છા મમ્મી પપ્પા નહીં પૂછતા હોય કે દીકરા ત્યાં આજે સુરતવાસીઓને શું કર્યું. હું એટલા માટે કહું છું કે આ દેશ જોઈ રહ્યો છે. નહીં, એક વસ્તુ તમને કહું, હું તમને અહીંયા રોકીશ. 4 જણા 11:25 કે 11:20 કલેક્ટર શ્રીની ઓફિસમાંથી જગ્યા છોડીને જતા રહે છે. અમે ફરિયાદ કરી છે કે આ 4 જણાનું અપહરણ થયું છે. હું જાતે પોલીસ સ્ટેશનમાં ઉદ્દેર ન જાઉં, પોલીસ સ્ટેશનમાં હું ક્યારેય ન જાઉં. આ કેસમાં હું જાતે પોલીસ સ્ટેશનમાં ગયો અને પીઆઈની હાજરીમાં મેં એને ફરિયાદ કરી. તો એને મારી સામે ફરિયાદ કરવી છે ને કે તમે ખોટા છો, 4 જણાનું અપહરણ થયું જ નથી. કેમ ફોર્મ જ્યાં સુધી રદ ન થયું ત્યાં સુધી આ 4 જણાને કેમ બહાર ન લાવ્યા? આજે પણ કેમ 4 માંથી એક બહાર નથી આવ્યા? આટલું મોટું હતું એફએસએલ માં કરીને થોડીક રાહ જોવાની જરૂર હતી. એફએસએલ જે 4 જણા જે લોકો જે એની હાજરીમાં ફોર્મ ભરાણા હતા એ 4 જણાના સોગંદનામા રજૂ કર્યા છે મેં કે સાહેબ અમારી હાજરીમાં આ 4 જણાએ સહી કરી છે, લાવો અમને એમને કહો, અમારી સામે રજૂ કરો. બરોબર છે. એટલે ઠીક છે, આ શેખ સાહેબ ને બધા જોડાયા છે, એમનો મતદાનનો અધિકાર તો મને ખબર નથી હવે ક્યારે પાછો આવશે, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. આવા
નિલેશને ગોતી લખો તો બહુ વાત પૂરી થઈ ગઈ. હા, એટલે હું એ જ કહું છું. અને આમાં એક વસ્તુ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ચૂંટણી ખર્ચે બચી જાય, બરાબર. બીજું ન બચે એ પેલા આપવું પડે એવું હશે. અચ્છા, આમાં કોઈ વ્યક્તિ એક બિચારો એકને ગરીબ હોય તો એને ઈ સમૃદ્ધ બની જાય, એને 2, 4, 5 પેઢી અમુક સુધી એવું ચૂંટણી કરી શકે. ખર્ચ આપણે તો બચ્યો ખબર હશે નથી. એવું હું નથી માનતો. એટલે હું એ જ કહું છું કે ચૂંટણી ખર્ચ જ બચાવવાના, ચૂંટણીઓ બંધ કરવી જોઈએ. વધારે થયો આમાં ચૂંટણી ખર્ચ તો વધારે થયો. બચે જ નહીં, આપણને કારણ કે ખબર વેચવા નથી, પડે. પણ હું એવું માનું છું કે આમાં ચૂંટણી ખર્ચ બચ્યો નહીં હોય. હા, એટલે હું મારે એ કોઈ આક્ષેપ નથી કરવા, બિલકુલ આ મારી માન્યતા છે. પણ મારું એ મુદ્દો એ છે કે જો આવું જ થતું રહેશે સાહેબ, તો તમે અધિકારી બન્યા, તમે મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી બન્યા કે ન બન્યા, તમે ઇતિહાસના સોનેરી અક્ષરમાં લખાઈ ગયું. આજથી 50 વર્ષ પછી જ્યારે આની ચર્ચાઓ થશે ને, ત્યારે હોશિયાર પેઢી તમને ગાળો ભાંડતી હશે, તમને એમ કહેતી હશે કે આ સમયે આ કરવા જોઈતું હતું જે ન કર્યું. મેં કીધું ને કે સુરતમાં અંગ્રેજોએ વેપાર કરવા માટે પેઢી સ્થાપી, ત્યારે એને જે દુકાનો આપી હશે, એને જે સપોર્ટ કર્યો હશે, એને જે બધું દલાલીઓ કરી હશે, એના કારણે દેશ 200 વર્ષ સુધી કેટલાય લોકોના ભોગ આપવા પડે. એના આગળ વિરામ બાદ મળી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મજા આવે છે ને તમને કાર્યક્રમમાં? હા, એમ હજી તો ઘણા ખેલ જોવાના છે. શેખ સાહેબ, તમારી પાસે આવું છું, સુરતના નાગરિક છો, તમને ઘરે બધા ચર્ચા કરી હશે, તમે વિચાર પણ કર્યો હશે કે હાલો હવે આ વખતે આપણો અધિકાર તો છીનવાઈ ગયો. એક્સ થી વાય થી ઝેડ થી મતલબ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે દુનિયા લેવલે આની ચર્ચા થઈ કે 543 માંથી એક ગઈ, 26 માંથી એક ગઈ. અને આ શું હશે? કઈ 5-10 કરોડ રૂપિયા આપવાના હશે કોઈને, કે પછી ટિકિટની લાલચ આપવાની હશે, કે પછી આવું કંઈ જ નહીં થયું હોય, હૃદય રાતોરાત પરિવર્તન થયું હશે, કે પછી રાત્રે ભગવાન રામ છે એ નિંદરમાં આવ્યા હશે, ઊંઘમાંથી સપનામાં આવ્યા હશે, ભગવાને કીધું હશે કંઈક. એવું શું હશે કે સુરતની જનતા માત્ર ને માત્ર આખો દેશ ચૂંટણીના દિવસે મતદાન કરતું હશે, ત્યારે મારી સુરતની જનતા એ મતદાનથી વંચિત હશે? શેખ સાહેબ, આપની વાત સાથે સહમત છું કે જે કંઈ થયું છે એના વિશે લોકોના પ્રત્યાઘાત વ્યક્તિગત રીતે મેં જોયા તો 10 માંથી 9 માણસો એમ કહે છે કે પૈસા આપીને વેચાયા અને એક્સ પાર્ટી ભાજપે ખરીદી લીધા. એટલે લોકોને આશ્ચર્ય થાય છે કે બીજેપી જીતવાની હતી, કોંગ્રેસનું એટલું બધું મોટું જીતવાની કોઈ શક્યતાઓ દેખાતી નહોતી, તેમ છતાં ઉમેદવારને હટાવીને કે ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ કરાવીને બીજેપીએ આ શું કામ કર્યું? આ લોકોના મૂળે ચર્ચાતો પ્રશ્ન છે. અને જે કંઈ પણ કર્યું છે તેના માટે પુષ્કળ પ્રમાણમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે એવું 10 માંથી 9 લોકો કહી રહ્યા છે. એ બીજેપીના પણ છે, સામાન્ય પણ છે, અને જેને રાજકારણ સાથે કંઈ લાગતું નથી એવા પણ છે. બીજી વાત, ટ્રાયલ એન્ડ એરર એ બીજેપીની હંમેશા એક આદત રહી છે. આ જે સુરત સીટના ઉપર ટ્રાયલ એન્ડ એરર બેસિસના ઉપર આ જે આખું ખડયંત્ર રચવામાં આવ્યું હોવાની મારી પૂરી માન્યતા છે. કારણ કે હું પણ ક્યાંક ચૂંટણી સાથે સંકળાયેલો રહ્યો છું. મને એ વાત ચોક્કસ ખબર છે, જ્યારે તમે ફોર્મ ભરો રાષ્ટ્રીય પાર્ટી તરીકે તો એક ફોર્મ ને એક ટેકેદાર, અને એ ટેકેદાર તમે જ્યારે તે ફોર્મ રજૂ કરો ત્યારે મામલતદાર, નાયબ મામલતદાર ચૂંટણી પર કોમ્પ્યુટર બેસેલો એ પૂછે કે આ ભાઈ આવેલા છે, બહાર બેઠા છે, ક્યાં છે, અને એમને જોવે, એમનું આઈડી કાર્ડ માંગે અને એને મતદાન યાદી સાથે કોમ્પ્યુટરમાં સરકાવે અને બધું યોગ્ય લાગે કે હા આ જ ભાઈ છે, એમણે ટેકેદાર તરીકે સહી કરી છે, તરત જ રિટર્નિંગ ઓફિસર પાસે મોકલી આપે. જનરલી આવું થતું હોય છે. તો શું
આ પ્રક્રિયાના અંદર આ 3 જણા જે લોકો ફરી ગયા એમને નાયબ મામલતદારે ત્યાં જોયું હતું ખરું? એમના આઈડી કાર્ડ મંગાવીને જોયા હતા ખરા કે આ એ જ છે કે નહીં? બીજી વાત, વાંધો લેનાર માણસ એ ઉમેદવારનો અધિકૃત એજન્ટ હતો એવું કહેવામાં આવે છે. હવે ઉમેદવારનો અધિકૃત એજન્ટ ફક્ત ત્યારે જ બને છે જ્યારે ઉમેદવારનું ફોર્મ સ્વીકારાઈ જાય. અહીંયા તો ફોર્મની ચકાસણી થતી હતી, તો વાંધો લેનાર જન્મી ક્યાંથી ગયો? કલેક્ટરે એને ઓથોરાઇઝ કઈ રીતે કર્યો કે તું ફલાણા ભાઈનો ઓથોરાઇઝ ઉમેદવાર છે? એ ફોર્મ સ્વીકાર ગયા પછી ઉમેદવારના એજન્ટ નિમવાનું નવું ફોર્મ આવે છે અને એ રિટર્નિંગ ઓફિસર ભરીને આપે છે. તો શું આ ખડયંત્ર સુરતના રિટર્નિંગ ઓફિસરને ખબર નહોતી પડી આટલું કે વાંધો લેનાર માણસ ઉપજો ક્યાંથી? એ ઓથોરાઇઝ જ નથી. એટલે સામાન્ય જનતા તરીકે મારો જે મતદાન કરવાનો જે 1750 દિવસમાં એક વખત અવસર મળે છે અને ચૂંટણી પંચ અને ભારત સરકાર ગાય વગાડીને કહે છે કે વોટ આપો, તમારું લોકશાહીનો પર્વ આવી ગયો, ઉલ્લાસ કરો, એ અમારું સ્વપ્ન રોડાઈ ગયું છે. અને આ સ્વપ્ન રોડાઈ ગયું છે એ ગંભીર દિશા નિર્દેશ કરે છે આવનાર ટ્રાયલ એન્ડ એરરના રિઝલ્ટ પરથી બીજી જગ્યાએ આને પુનઃ દોહરાવવા, ફરીથી આવું કરવાની. અને જો આ બાબતે મતદારો તરીકે અમે જોઈએ છે કે હારજીત જે પક્ષની થવાની હોય તે થાય. તંદુરસ્ત લોકશાહીમાં હંમેશા સ્પર્ધાત્મક રીતે લોકોએ પોતાનો ઉમેદવાર ચૂંટવાની ભારતના બંધારણે આપેલી જે પ્રથા છે, જે હક છે, એ અમારો હક અમારો છીનવાયો છે. અને એ છીનવાયા પાછળ, એ છીનવવા પાછળ સામાન્ય રીતે કોઈ ટેકનિકલ ભૂલ નથી, સામાન્ય રીતે કોઈ ભૂલ ક્યાંય દેખાતી નથી, પરંતુ એક બહુ મોટું ષડયંત્ર અને એક બહુ મોટી સાજિશના તહત આ બધું થયું છે. અને ક્યાંક ને ક્યાંક રિટર્નિંગ ઓફિસર આના અંદર ચૂક ખાઈ ગયા છે, થાપ ખાઈ ગયા છે અને રિટર્નિંગ ઓફિસરે પોતાનું કામ યોગ્યતાપૂર્વક તટસ્થતાથી કર્યું નથી. બિલકુલ. અમે જનતા તરીકે, સુરતની જનતા તરીકે અમારો જે મતદાનનો જે લાખો લોકોએ મતદાનનો અવસર ગુમાવ્યો છે એ લોકશાહીના અંદર બિલકુલ સ્વીકાર્ય નથી. ઠીક છે કે નોટાને પ્રાધાન્ય આપીને નોટા વર્સિસ જે ઉમેદવાર હતો તેનું ચૂંટણી નથી થઈ શકતી, પણ હવે કોઈએ સુપ્રીમ કોર્ટ જઈને કહેવું પડશે કે જો બધા લોકો ખેંચી લે તો પણ નોટા અને પેલો ઉમેદવાર તો લડતા જ. બિલકુલ. લોકોએ એ ઉમેદવારની નાપસંદગી હોય તો લોકો પોતાની નાપસંદગી તો બતાવી શકે. યસ, બહુ જ મોટી વાત કરી શેખ સાહેબે. અને સવાલ એ પણ છે કે 17,67,000 મતદારો છે સુરતમાં. મોટા ભાગે ભાજપના મતદારો, એટલા માટે ભાજપની સીટો આવે છે. લોકસભાની હોય, વિધાનસભાની હોય, બધી સીટો ભાજપની છે. પણ 17,67,000 જે લોકો છે એ હવે શું વિચારશે? એક તો પેલી વસ્તુ એ છે, જો એ વિચારે કે ના બરોબર થયું, સારું થયું, બની શકે. એ એવું પણ વિચારે ભલે ગમે તેમ થયું પણ આ ખોટું થયું, તો આ બે વસ્તુ ખતરનાક છે. વિક્રમભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. આમાં સૌથી પણ એક દર્શક મિત્ર લઈ લો ત્યાં સુધી, પછી તમારી પાસે આવું. શૈલેષભાઈ ચાવડા જોડે છે હિંમતનગરથી. જી શૈલેષભાઈ. હેલો, નમસ્કાર સર. નમસ્કાર. હા, મને એમ શંકા છે કે લોક કહેવાય એવી હોય. અબ્રાહમ લિંકને સ્પષ્ટ કર્યું હતું, હા, લોકશાહીની વ્યાખ્યા. તો આમાં બધું બંધ બેસતું હશે. આ લોકશાહી ના કહેવાય. મને એનું દુઃખ છે મોટું. હા, બરોબર છે. બરાબર, ખૂબ મોટું દુઃખ છે કે આને લોકશાહી ના કહેવાય. હા, બહુ સાચી વાત કરી શૈલેષભાઈ. ખૂબ ખૂબ ભાજપનું શાસન છે ત્યાં સુધી આવું જ બધું રહેવાનું. હવે એક ઉપાય છે કે ભાજપને દૂર કરો, બસ એક જ ઉપાય છે આ. ઓકે, જો ભાજપને દૂર કરશો તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઠીક છે, ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. એક રામભાઈ રાજકોટથી જોડાયા છે. જી રામભાઈ. જય માતાજી. જય માતાજી. હવે આ મારું ભાઈ ઈસુદાનભાઈ, આ સારું લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને આ લોકો ખતરનાક છે. આ તો મારી પાસે પુરાવા નથી. ગયા વખતે મેં મત આપ્યો તો કોંગ્રેસને અને 2 મત દેવાના હોય ને એવું કઈક હોય, એટલે પછી સીધો ભાજપને વયો ગયો. અને આ માકુંગે સાહેબ સાંભળતા હોય તો માકુંગે સાહેબ,
આ કલેક્ટર કે ચૂંટણી પંચ ફૂટલું છે, આમાં આગળ વધો. અને ઈસુદાનભાઈ, આપણે જો ઈવીએમ નહીં બદલે ને આને હું મત તમારા ખીચામાં પડ્યા છે, મત ખીચા તમારા બાપના મત છે તો તમે એમ રોડ મત પડ્યા છે, તમે એમ કે 5 લાખથી જીતે એટલે શું? પબ્લિક ને મૂર્ખ બનાવો છો. હવે પાકિસ્તાન ને એમ કહે છે કટોરો લઈને નીકળ્યા મારા વાલા, આ એક ટર્મ રહ્યો ને તો આ ઇન્ડિયા ને મારો બાપમાં ફેરો, આપણે કટોરો લઈને નીકળવું પડશે. બિલકુલ બિલકુલ રામભાઈ, ખૂબ ખૂબ આભાર. રામભાઈ નો રોસ છે અને વાત સાચી છે કે મોંઘવારી બધા એ પહોંચી છે. પણ વિક્રમભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. આમાં સૌથી જો વધુ નુકસાન કહીએ અથવા તો ચેતવાનું છે એ 17,67,000 સુરતની જનતા તો છે જ, પણ એમાં માન લો 25,000, 50,000 કે 20,000 કે 10,000, 5,000 જે ભાજપના કાર્યકર્તાઓ છે એમના માટે આ ઘાતક સમાચાર છે. માની લો કે આજે અહીંયા નિર્વિઘ્ન થઈ ગયા, આ તો શરૂઆત થઈ, કાલે એવું બની શકે કે બધા નિર્વિઘ્ન થઈ જાય. માન લો કે ભાઈ 5 કરોડ 10 કરોડ, કારણ કે અમે ચૂંટણી ફંડમાં લગભગ 8,252 કરોડ રૂપિયા તો પડ્યા છે ભાજપ પાસે ઇલેક્ટ્રોનિક બોન્ડના, બરાબર છે. હવે માન લો કોઈ 5 કરોડમાં ખરીદાય, કોઈ 10, આપણે ખબર નથી, આપણે તો માનતા નથી ખરીદાતું હશે, મને તો આ બિલકુલ ખબર નથી, આ તો હું કહું છું, એમ આ તો પ્રિડિક્શન કરી છે. તો ભાજપના કાર્યકર્તાઓ બિચારા એવું માનતા હોય ભાઈ હું કામ કરીશ તો મને જવાબદારી મળશે, હોદ્દો મળશે, કામ થશે થોડા ઘણા, અને ચૂંટણીમાં કામ કરીશું. પણ હવે તો ભાજપના કાર્યકર્તાઓની ભાજપના નેતાઓની જરૂર નહીં પડે એવું પણ બની શકે. માન લો કે આ 26 આવી રીતે કરી નાખે તો એક વિરોધની ઝંઝટ નહીં, કોઈ કરે નહીં, કાર્યકર્તાઓની જરૂર નહીં, અને કાર્યકર્તાઓને કહે તમારે થાય કરી લો. શું માનો છો આ બધા ખેલમાં? ઈશુદાનભાઈ, પહેલી વસ્તુ તો એ કે આ જે અગાઉ પણ આપણે ચર્ચા થઈ સુરતમાં જ કેમ શું, સુરતની તો સેફ સીટ હતી, સુરત જીતવાના જ હતા. મેની જ અંદરથી મળેલી માહિતી છે, મેં મારા અખબારના રિપોર્ટમાં પણ લખી છે કે આ થોડા દિવસ પહેલા ભાજપ હાઈકમાન્ડના નામ નથી આપતો નેતા અને ગુજરાતના ખૂબ મોટા ગજાના નેતા વચ્ચે મિટિંગ થઈ હતી. એમાં એક આ મુદ્દો ઉછાળવામાં આવ્યો કે આ રીતે આપણે સામેના ઉમેદવારોને બેસાડી શકીએ કે નહીં અને બિનહરીફ તૂટી શકીએ કે નહીં. અને એ વખતે સુરતની પસંદગી એટલા માટે થઈ એટલે કારણ કે જો ખરેખર તો ભાજપને જીતવાની તકલીફ પડે તો કદાચ રાજકોટ બેઠક છે, ભરૂચ બેઠક છે, ત્યાં આ કરવું જોઈતું હતું. પણ મૂળ મુદ્દાની વાત જે નેતાએ ગુજરાતને એમ કહ્યું કે સુરતનું મને જવાબદારી આપો, હું પાર પાડીશ. એને ખબર હતી કે નિલેશભાઈ પહેલેથી ઢીલા એટલે બિરીકથી વાત નથી કરતો, પણ કોઈક રીતે એમને મેનેજ કરી શકાય એમ છે. બીજું કે નિલેશભાઈ જે 3 કે 4 જે એમના ટેકેદારો પસંદ કર્યા એમાંથી એક પણ કોંગ્રેસનો નોંધાયેલો સભ્ય પણ નહોતો, એ પણ વિચારવા જેવું છે. કોંગ્રેસના નેતાએ પણ શું કર્યું આટલો વખત. ત્રીજી વસ્તુ એ છે કે આ એક પરસેપ્શનનો સવાલ આવતો હતો. આ એક સુરતમાં થાય આ રીતે અપક્ષ ઉમેદવારને બેસાડીને બિનહરીફ ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટી જાય તો આખા નેશનલ ન્યૂઝ બન્યા અને બન્યા જ પણ. તો એક એવી ઇમ્પ્રેશન ઉભી થાય જે ભાજપ તરફ હું વાત કરું છું કે ભાજપનું શું થિંકિંગ હતું કે એમને એવું થાય કે ભાજપ આટલું બધું શક્તિશાળી છે કે ઈચ્છે તો ઉમેદવારને બેસાડી શકે છે, ઈચ્છે તો બિનહરીફ ચૂંટાડી શકે છે. એક એવું મેસેજ આપવા માંગતા હતા અને એટલા માટે સુરતની પસંદગી થઈ કે સુરતના જે સામેવાળા બેસાડવાના હતા એ બધા ઇઝી ટાર્ગેટ હતા. આ પહેલા આ જે અપક્ષ ઉમેદવાર છે કે બીએસપી નો ઉમેદવાર એમનો પણ સર્વે થયો હતો કે આ કેટલી હદે માની શકે એમ છે, કોઈ સિદ્ધાંતવાદી છે નથી. મોટે ભાગના તો પૈસા મળે એટલે પીગળી જતા હોય છે, એમાં એ લોકો જાણતા હતા. અને આખી પૈસાથી જ થયો છે એટલે એમાં પણ કોઈ શંકા નથી. વગર પૈસા તો કોઈ થાય નહીં. ખાલી મોટા ને મોટા મળ્યા છે, નાના મળ્યા છે. પણ હવે આપણે જે હમણાં કર્યું ને ચર્ચા કરી કે મતદારો શું માને છે, હું જે લોકોની વચ્ચે જાઉં છું ને મેં જોયું છે એમાં એક વસ્તુ આપણે બહુ નિકાલસ નથી કહ્યું કે ભાજપ તરફી જે મતદારો છે, જે અપર મિડલ ક્લાસ છે, એ લોકોને કોઈ ફેર નથી પડતો. એ લોકો ભાજપ રીતે એમાં જ રસ છે એમને. બાકીના જે મતદારો છે એમાં તમને ખ્યાલ હોય તો આ જે સુરત બેઠક છે એમાં આમ આદમી પાર્ટી જયારે કોર્પોરેશનનું છેલ્લું ઇલેક્શન હતું આમ આદમી પાર્ટીનું ઘણું પોઝિટિવ મતદાન થયું હતું અને આપાસ આંદોલન વખતે પણ આમાં ઘણા સક્રિય હતા. એટલે આમાંથી લગભગ 10 લાખ જેટલા મતદારો સૌરાષ્ટ્રવાસી છે અને એમને એક પણ હતું કે સૌરાષ્ટ્રવાસી કદાચ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરે અને તકલીફમાં મૂકી શકે એવું હતું. પણ છતાં પણ હું માનું છું ભાજપને જીતવામાં કોઈ મુશ્કેલી નહીં નડશે. આ 5 લાખનો ટાર્ગેટ કદાચ નહીં પૂરો થશે પણ એ જીતવાનું તો હતું જ. પણ મને લાગે છે એક પરસેપ્શન આખા દેશમાં એક મેસેજ આપવા માંગતું હતું ભાજપ હાઈકમાન્ડ એમાં કેટલાક નેતાઓ કે અમે આ પણ કરી શકીએ છીએ.
એમ નહીં તો આમાં વિક્રમભાઈ બે વસ્તુ છે કે 17,67,000 જે મતદારો છે જી એ શું વિચારશે અને ભાજપના કાર્યકર્તાઓ એ શું વિચારશે? કારણ કે હવે કાલથી આવું થાય આખા દેશમાં તો ભાજપના કાર્યકર્તાઓની પછી વેલ્યુ જ ન રહીએ. તો તમને ફ્રેન્કલી કહું, દરેક પક્ષના કાર્યકર્તા ઇન્ક્લુડિંગ ભાજપના કાર્યકર્તાઓ એમને ઇલેક્શન ટાઈમે કમાણીની સિઝન વિચારે, ઘણા ગરીબો પણ હોય છે. કમાણી એટલે શું હોય કે 2 ટાઈમ સારું જમવાનું મળે, થોડા ઘણા પૈસા હાથમાં આવે તો એમના ઘરે લઈ જઈ શકે, એ બંધ થઈ ગયું. હવે જે પૈસા મળ્યા તે જે ઉમેદવારી કરી હતી એમને જ મળ્યા, એટલે નેચરલી કાર્યકરો તો નારાજ થવાના. બીજું વિરોધ પક્ષના કાર્યકરોને પણ હવે કામ નહીં રહ્યું અને ભાજપના પણ, એટલે કાર્યકરોમાં તો 100% નિરાશા હશે, કારણ કે એમને કેટલી તૈયારીઓ કરી હતી. એમને તો લીક થઈ જ નહીં, વાત ક્યાં નથી થવાનું. એમને પોસ્ટરોથી માંડીને બિચારો દિવાલો રંગીથી માંડીને બધા સ્લીપો બનાવવાની માંડીને બધું જ કામગીરી કરી હતી, એટલે એમાં તો નિરાશા થવાની જ છે. પણ મતદાર જે વાત કરો છો, માનું મતદારો અમુક વર્ગ હશે કે જે તમારા એક મિત્ર આજે મુંબઈથી મને ફોન આવ્યો, મને કહે કે હું લંડન થી એટલા માટે આવ્યો જલ્દી, એમ હમણાં મુંબઈ રહે છે કે મારે સુરત જઈને મતદાન કરવું હતું, પણ હવે મારે હું સુરત નથી આવવાનો ઇલેક્શન નથી, એટલે હવે તમે મુંબઈ આવશો તારે મળ્યું. હમણાં 1 કલાક પહેલાની જ મારી એ વાત થઈ. એટલે એવા તો ઘણા બીજા મતદારો હશે. બહુ જ સાચી વાત કરી સંતોષસિંહજી. આ ખેલ માની લો કે રૂપિયા આ ઇલેક્ટ્રોનિક બોન્ડ પાછા આવી જાય, હું કોઈ પાર્ટીમાં નથી માનતો, કારણ કે આ બધી પાર્ટીઓ હવે શીખશે. એક ખેલ થાય એટલે બીજી પાર્ટી શીખી જાય કે ભાઈ આ કરવા જેવું છે. મારી ચિંતા એ છે કે જો આવી રીતે બનશે તો લોકતંત્ર ખતરામાં, પછી ઈસુદાન ગઢવી કરે તો એ પણ ખોટું છે, બરોબર છે? તો માની લો કે અત્યારે આની એક્સની સત્તા છે, કાલે વાયની સત્તા આવશે, એ એક એડવાન્સ થશે, કારણ કે 8-10 હજાર કરોડ રૂપિયા ફંડના આવી ગયા હોય. પહેલી વખત હિન્દુસ્તાનમાં એવું બન્યું છે કોઈ પોલિટિકલ પાર્ટી પાસે આટલા રૂપિયા હોય. હવે એક ચૂંટણીમાં આમ તો 90 લાખ ખર્ચવાના છે, પણ 25 કરોડ ખર્ચે તોય બચે છે રૂપિયા, અને 25 કરોડમાં તો સારો માણસ છે એ લલચાઈ જાય, એવું પણ બની શકે. તો અને 543 હવે આગામી સમયમાં 573 આવું કરી નાખે, માનો 2029માં બની શકે કોઈ પણ પાર્ટી, તો આ તો લોકતંત્રની મજાક જ બની ગઈ ને. હવે ધંધો શું રહ્યો છે? તો આમાં તો ખરેખર મતદારોએ સોગંદ ગાવા જોઈએ આવા ધંધા. શું છે? બિલકુલ આપને જણાવવા માંગીશ કે આ જે આપની જે ચિંતા છે આજે, અને આપણે ખૂબ જ સારી શરૂઆત કરી કે જે સુરતથી વાત કરી કે સુરતમાં અંગ્રેજો આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર ભારતમાં તેઓના અલગ અલગ જે મુકામો હતા, જે સ્થાપનાઓ જે થઈ અલગ અલગ રાજ્યોની અંદર, જે તે વખતે ગામો હતા તે વખતે. પરંતુ આપણે જણાવું કે ઘણા વર્ષોથી જે ઇલેક્શનની સમગ્ર પ્રક્રિયાને જે પારદર્શી બનાવવાની જે પદ્ધતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા પણ તે બાબતને સપોર્ટ આપવામાં આવતો નથી. એ પછી ઇલેક્શન કમિશનરની નિયુક્તિની બાબત હોય, ઇલેક્ટોરલ બોન્ડની અંદર આપે જેમ ચિંતા કરી કે ભાઈ ઇલેક્ટોરલ બોન્ડને અત્યારે સંવૈધાનિક ગેરસંવૈધાનિક ગણાવ્યા ખરા, પરંતુ એવું પણ ડિસિઝન આપવા જેવું હતું કે આ તમામે તમામ જે ગેરસંવૈધાનિક રીતે જે તમે પૈસા જે ભેગા કર્યા છે તે ભેગા કરેલા પૈસા એ જમા કરાવડાવો સરકારની અંદર. એટલે આ પ્રકારના જે કંઈ બી નિર્ણયો છે, આ નિર્ણયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પારદર્શિતા રીતે સમગ્ર ઇલેક્શન નથી થઈ રહ્યું. હવે આઈએ જો સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે આપણે સૌએ જે ચર્ચા કરી એ નિલેશભાઈની ચર્ચા કરી કે નિલેશભાઈના સિગ્નેચર છે કે બીજા જે વ્યક્તિઓએ જે સિગ્નેચર કરી હતી એ સિગ્નેચરોને પછી ગુમ થઈ ગયા ને વગેરે વગેરે. પરંતુ એ પછીની જે ઘટનાક્રમ હતો એ જે નિલેશભાઈના ટેકેદારો અને એ પછીના 8 ઉમેદવારો, એ 8 ઉમેદવારોની સાથે જે ઘટના ઘટી, બીએસપીના જે ઉમેદવાર હતા એ ઉમેદવારને પકડવા માટે તેમના જે ટેકેદારો હતા તેમના ઘરે પોલીસ ગઈ, વડોદરાથી એમની ગમે ત્યાં કરીને પકડીને લઈ આવ્યા. સીઆઈડી ક્રાઇમે એમનું લોકેશનના આધારે એમની ધરપકડ એટલે કે જબરજસ્તી એમને લાવીને એમની સાથે સમાધાન માટેના વાટાઘાટો કર્યા અને ત્યારબાદ તેમણે ફોર્મ પાછું ખેંચ્યું. હવે સમગ્ર ઇલેક્શનમાં માત્ર આરઓની જવાબદારીઓ જ નથી હોતી, પરંતુ જનરલ ઓબ્ઝર્વર પણ મૂકવામાં આવતા હોય છે. પોલીસની તમામ પ્રક્રિયા માટે પોલીસ જનરલ ઓબ્ઝર્વર મૂકવામાં આવે છે. આરઓની ઉપર પણ એક જનરલ ઓબ્ઝર્વર હોય છે કે જેમનું કામ સમગ્ર જે લોકસભા વિસ્તાર હોય છે તેની અંદર એ પોતે આરઓ કોઈ ભૂલ તો નથી કરી રહ્યા, તો એનું આખું ઓબ્ઝર્વેશન એમણે કરવાનું હોય છે. આ સમગ્ર પ્રક્રિયાની અંદર આરઓની તો ભૂલ છે જ, પરંતુ સમગ્ર ઇલેક્શન કમિશન, એ પછી આરઓ હોય, જનરલ ઓબ્ઝર્વર હોય કે પછી સીઈઓ હોય કે પછી ઇલેક્શન કમિશન હોય,
આ તમામે આંખ આડા કાન કર્યા છે. 2019ની વાત કરીએ તો 2019માં જે પર્સન્ટેજ જે મળ્યા હતા, ભાજપને જે પર્સન્ટેજ મળ્યા હતા એ લગભગ 74% આસપાસનો હતો રેશિયો, અને કોંગ્રેસને ઘણા ઓછા મળ્યા હતા. પરંતુ 10,000 જેટલા મત મળ્યા હતા નોટાને, જે હમણાં શેખ સાહેબે જે વાત કરી. તો આ જે નોટા છે એ 2013માં લાવવામાં આવ્યો હતો કે ભાઈ તમામ જે પણ મતદાતા છે તેમને મત આપવાનો અધિકાર છે, પરંતુ એ મત આપવાના અધિકારની સાથે સાથે એમને રાઇટ ટુ રિજેક્ટનો પણ અધિકાર એ એમને મળેલો છે. એટલે જે આ જે 2019ના જો આપણે સંખ્યાની રીતે જો વાત કરીએ તો 10,600ની આસપાસમાં નોટામાં વોટ પડ્યા હતા. આ માત્ર હું લોકસભા સુરતની જ વાત કરી રહ્યો છું, 2019 સુરતની વાત કરી રહ્યો છું. તો એમને જે મત મળેલો હતો કે આ 10,000થી સંખ્યા વધી બી શકે, ઘટી બી શકે, એ તો જે તે સરકારોના કામ કરવાની પદ્ધતિ પર છે. પરંતુ આ લોકોને જે એમનો જે અધિકાર મળ્યો હતો કે રાઇટ ટુ રિજેક્ટ, એ રાઇટ ટુ રિજેક્ટ, કારણ કે ભલે 8 ઉમેદવારોના તો ચલો કે એમણે સમાધાન કરી લીધું છે, પરંતુ અત્યારે 2 ઉમેદવાર તો છે જ, એક નોટા છે અને એક ભાજપનો ઉમેદવાર છે. આ બંને હોવા છતાં અને લોકોની પાસે રાઇટ ટુ રિજેક્ટનો મત હોવા છતાં પણ આરઓએ પોતે ડિસિઝન લઈ લીધું અને વિજેતા જાહેર કરી લીધા. બરાબર. એટલે ઘણા બધા આવા શંકાસ્પદ, કારણ કે આ એક મોટું એટલા માટે છે કે હવે જે ટર્ન છે બાબુભાઈ, એ 1.5 મિનિટનો લઈ લઈએ આપણે. શું તમારું આ એનાલિસિસમાં આખું શું થશે? મતદારો છે એ રાજી થઈ ગયા હશે કે હમણાં જેમ કીધું એમ કે લંડનથી બધા મતદારો, અથવા તો હવે ભાજપને આખા દેશમાં આનાથી એક સિમ્પથી મળશે, એક નુકસાન થશે? અને આ ખેલ છે એ ખેલને કઈ રીતે રોકી શકાય? સંક્ષિપ્તમાં 1.5 મિનિટ. આનાથી મતદારોએ ખુશ થવાનું તો કોઈ કારણ જ નથી. એટલે મતદારો જે સમજદાર મતદારો છે આનાથી ખુશ ન થાય, નાખુશ થાય, અને ખરેખર લોકશાહી ઉપર આ ખતરો છે. દેશના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં લોકશાહી માટેનું આ સૌથી મોટું કલંકિત પ્રકરણ લખાશે. હમણાં કપિલ સિબ્બલજીએ સુપ્રીમ કોર્ટમાં કીધું હતું કે આપના જે જજમેન્ટો આવી રહ્યા છે એના ઇતિહાસ લખાશે, પણ એની ઇંક કદાચ જુદી હશે એવું જાહેરમાં એમને કહેવું પડ્યું. એટલે આ જે ઇતિહાસ લખાશે એનો ઇંકનો કલર છે ને લાલ કે લીલો નહીં હોય, બીજી જ કોઈ ઇંકમાં ઇતિહાસ લખાશે એવું હું સ્પષ્ટપણે માનું છું. સવાલ છે કે લોકશાહીમાં તમારા જે પ્રતિનિધિ છે એ 5 વર્ષ તમારું દેશનું સંચાલન એના હાથમાં આપણે આપીએ છીએ. એ સંચાલન આપવાનો જે તમારો મૂળભૂત અધિકાર છે એ તમે છીનવી લો છો. અચ્છા, મને એક સમજાવો, આ રાજકોટમાં ખેલાઓ બે થતા રહી ગયું મેં સાંભળ્યું, ખબર નથી. એટલે નિલેશ, કદાચ પરેશ ન હોત તો થઈ શક્યું હોત. આ લોકો કઈ હદે જઈએ કે છે, કારણ કે જે રીતે મને જાણવા મળ્યું છે એમાં દરેક જણને, આમાં ક્રાઇમ બ્રાન્ચનો બહુ મોટો રોલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ આમાં બહુ એક્ટિવ રહ્યું. એટલે ક્રાઇમ બ્રાન્ચની કઈ ડર ભવિષ્યનો હશે જ નહીં, આમ તો કાયમી આજીવન સજા રહેશે એવું હશે? તો આ લોકો તેમ માને છે કે આજીવન, એટલે યાવતચંદ્ર દેવાકરો, અમે છે ને જૂના જે દસ્તાવેજો જોઈએ ને તો એમાં લખીએ કે આ જમીન તમને આપીએ છે આજીવન, એ તમને યાવતચંદ્ર દેવાકર સુધી રહેશે, અને જ્યાં સુધી ચંદ્ર સૂર્ય તપશે ત્યાં સુધી આ તમને. એટલે આ ભારતીય, હવે એમ તો આપણા માન્ય ગૃહમંત્રીશ્રી પણ એમ પણ બોલ્યા હતા આ લગભગ 6 મહિના પહેલા કે અમે તો 50 વર્ષ રાજ કરવા માટે આવ્યા છીએ. એટલે આ જો સ્થિતિ હમણાં જળવાઈ રહે અને ઈવીએમમાં જો સુપ્રીમ કોર્ટ સ્ટેમ્પ જ કરતી રહેવાની હોય તો 50ની આ 5,000 વર્ષનું રાજ રહેશે. બરાબર. લોકશાહી જેવું કશું હશે જ નહીં. અને જે લોકોમાં અત્યારે જે પડઘા પડી રહ્યા છે એમાં એ લોકો અત્યારે અમે કહે છે પણ જો ઈવીએમ સાચું પડશે ને તો 450 સીટો આવશે, અને ભારતનું બંધારણ લોકશાહીની જગ્યાએ પ્રમુખશાહી થઈ છે અને સરમુખ અત્યારે આવવાની તૈયારી છે. એટલે બહુ જાજી વાર નથી, બહુ જાજી વાર નથી. છેલ્લી ચૂંટણી છે. હાજી, ઠીક છે. અને આ જેમ લોકો ખુશી અત્યારે કહી રહ્યા છે પસ્તાશે એવું તમે કહો છો? રડતા નહીં આવડે. અચ્છા, ઓકે. સાહેબ તમારી પાસે આવું છું સંક્ષિપ્તમાં 1.5 મિનિટ. મારો ફરીથી એ જ અગેન મને પ્રશ્ન થાય છે કે માનો 17 લાખ મતદારો, 67,000 મતદારો છે, એમાં 17 લાખ મતદારો ભલે 75% 74% આપતા છે, એટલે આમ એનો માયલો જાગે, પછી બીજા 26 સીટમાં આનો પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ?
જે લોકો બુદ્ધિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ને જેઓ પોતે એક વિચારસરણીથી પોતાનો મતાધિકારનો પ્રયોગ કરે છે તે લોકો તો સદંતર રીતે ભાજપે જે આ આખી ગેમ કરી છે તેનો વિરોધ કરશે અને તેને ખોટું ગણશે. પરંતુ નવાઈની વાત છે, મારા સંપર્કમાં આવેલા 10 માંથી 9 જણાએ કીધું કે ભાજપે આ કરવાની જરૂર નહોતી, કોઈ જરૂર નહોતી, છતાં એમણે આ કર્યું. એ બતાવે છે કે ફિક્સિંગ અને સેટિંગમાં આમની કેટલી માસ્ટરી છે. બીજું કે જો આ બાબતને આપણે નહીં રોકીએ તો આ બાબત ભવિષ્યમાં દેશની સાથે, બંધારણની સાથે ભયંકર રીતે દુષ્પરિણામો લાવી શકે છે અને આ દેશના અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું પણ એક કૃત્ય બને. જો આવી જ રીતે ટોળાશાહીથી દરેકના ફોર્મ ખેંચાઈ જાય તો દેશમાં ગૃહયુદ્ધ જ ફાટી નીકળશે. ક્યાં જવાનું? એટલે આ બાબત અત્યંત ગંભીરતાથી લઈને નોટાને બધા ફોર્મ ખેંચી લે તો પણ નોટા એક ઉમેદવાર ઉભો રહે છે અને ચૂંટણી થશે એવું આ દેશના અંદર નવું એક સંશોધન કરેલું બિલ કે લાવીને આ પ્રથાને આ બધીને નાબૂદ કરવી પડશે. શરૂ થતી બધી છે ને અટકાવવી પડશે. બિલકુલ. વિક્રમભાઈ, તમારી પાસે સવાલ એ છે કે આપણે વર્ષોથી આમ તો ગુલામ રહ્યા છીએ, વર્ષોથી. પછી અંગ્રેજો હોય, ફિરંગીઓ હોય, ડચ હોય, મુઘલ હોય, આપણી પ્રજા મને એટલે ખબર નહીં કેમ પણ જ્યારે જેની સત્તા હોય અથવા તો જે દબાવે એને દબાવની કરી. મારું ખાલી સવાલ એ છે કે હુણનો જે હુમલા છે ભૂલી જાવ, સૌથી ખરાબમાં ખરાબ હુણે હતા, હુણ છે, ડચ છે, ફિરંગી છે, બધા. હવે સવાલ એ છે કે માની લો કે જે પણ વ્યક્તિએ ખોટું કર્યું છે એ હકીકત થાય મનમાં, તો પ્રજા એમ ભલે ગમે એવી ચાહતી હોય તો એમ કહેશે કે ભાઈ ખોટું કર્યું છે કે પછી ઈ આને સમર્થન કરશે અને ફરીથી આપણે ગુલામી પ્રથામાં જઈ શકીએ એવું શંકા ખરી? શું છે ઈશુદાનભાઈ? હું નથી માનતો કે આ ચેપ્ટર પણ અઠવાડિયા 15 દિવસમાં ભૂલાઈ જશે. તમે જોજો મીડિયામાંથી પણ જશે કે લોકોની ચર્ચામાંથી પણ નવું કોઈ ઇસ્યુ આવશે એટલે ભૂલી જશે. અને કોર્ટમાં ધારો કે ચેલેન્જ થશે તો કોર્ટમાં FSL રિપોર્ટ આવતા જ આપણે ત્યાં મર્ડર કેસમાં બી 6 મહિના નીકળી જાય છે. મર્ડર કેસમાં તો આમાં તો FSL રિપોર્ટ આપવાની કોઈને ઉતાવળ નહીં હશે ત્યાં સુધીમાં ચૂંટણીનો રિઝલ્ટ આવી ગયા હશે. એટલે પછી તો કામ કોર્ટ માટે પણ, ન્યાયતંત્ર માટે પણ બહુ ખૂબ અઘરું બની જશે. એટલે લીગલી ચેલેન્જ કરવું પણ આના માટે. બીજું એક વસ્તુ કહું, નોટાનો કેસમાં એક આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો ચુકાદો છે. એમ કહ્યું છે કે જો બિનહરીફ હોય તો નોટાને કારણે ફક્ત ચૂંટણી નહીં થઈ શકે એવો એક ચુકાદો મેં હમણાં કોઈ અખબારમાં વાંચ્યો. પણ એ ચુકાદાને પણ ચેલેન્જ કરતા સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે જવું જોઈએ ને લીગલી ચેલેન્જ કરવું જોઈએ. જો ખરેખર કોંગ્રેસ આ બાબતે સિરિયસ અને ગંભીર હોય તો કોંગ્રેસના ઉમેદવાર સાથે આ થયું છે કે કોંગ્રેસના ઉમેદવારે કર્યું છે તો લીગલી તો ચેલેન્જ કરવું જ જોઈએ. ઓકે, સંતોષજી સંક્ષેપમાં. જે સૌએ જાગવાની જરૂર પડશે, કારણ કે જો આ જ પ્રકારના જો ખેલા હોબેથો જો થતા રહેશે તો આપણે જાણીએ છીએ કે ધીરે 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 જેમ દેડકાને આપણે ઊની આંચમાં જેમ ગરમ કરે અને એક એવું ટેમ્પરેચર બની જાય કે ત્યારબાદ એ દેડકો બહાર કૂદવાની એની ક્ષમતા જ ના રહે. એટલે આ પ્રકારે ધીરે 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 એક પછી એક એ ડોઝ મળી રહ્યા છે તમામ જેટલા પણ મતદાતાઓ છે કે નાગરિકો છે તેમને. તો લોકશાહીને જીવંત રાખવા માટે તમામે જાગવાની જરૂર પડશે અને કઈ રીતે આપણે તંદુરસ્ત લોકશાહી લાવી શકીએ એના માટે ચિંતા કરવી પડશે. ઠીક છે, સમયનો અભાવ છે એટલે ચારે ચાર મહાનુભાવ બી માંગુકિયા સાહેબ, સંતોષસિંહજી, વિક્રમભાઈ અને MM શેખ સાહેબ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એને ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. વાત એ છે કે ખોટું જે પણ કરતો હોય, સગો બાપ પણ ખોટું કરતો હોય અને તમે પિતાશ્રીને એમ કહી શકો કે ભાઈને એમ કહી શકો કે આ ખોટું છે, ભલે તમે સપોર્ટ કરો પણ ખોટાને ખોટું કહેવાની જે દિવસે તમે હિંમત ગુમાવી દેશો તે દિવસે તમે તમારા શરીરથી તો હશો પણ આત્મા તમારી મરેલી હશે. અને જેની આત્માઓ મરી જાય છે એ પછી ટોળાશાહીમાં ફરે ખાલી, ક્યારેય ઇતિહાસ રચી નથી શકતા. બીજી વાત કે આવા તો તમે આંગળી આપશો ને એટલે અહીંયા સુધી આવશે. કોઈ પણ રાજકારણી ઇન્ક્લુડિંગ મી, સમજજો તમે, હું અહીંયા નથી,
ન્યુટ્રલ છું, પણ તમને એટલા માટે કહું છું કે સચ્ચાઈની વાત આવે ત્યારે હું મારી જાતને પણ બાકાત નથી રાખતો. કોઈ પણ માણસ એવું કાયમી ઈચ્છે કે મારી સત્તા રહે, એના માટે સામ દામ દંડભેદ કરે, પણ જે દિવસે જે વ્યક્તિ જે રીતે ખોટું કરે અને સગો ભાઈ હોય એને પણ જ્યારે તમે કહી શકશો ને કે હવે હું આ ખોટામાં તને સહયોગ નહીં આપું, તે દિવસે સાહેબ તમે હિન્દુસ્તાન હશે કે તમે ગમે ત્યાં હશો, તમે ઈશ્વરને તમારી આત્માને તો જવાબ આપી જ શકશો, પણ એક ખોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો એમાંથી તમે બાકાત રહી શકશો. મહારાણા પ્રતાપને ખબર હતી કે હું લડી નહીં શકીશ, પણ એમણે મેવાડની જનતા માટે સાહેબ પથ્થરોમાં સૂઈ, અને રાજકુમાર હતો અને પથ્થરોમાં સૂઈ અને એને પોતાની જાતને હલ્દી ગાંઠીની એ પહાડોમાં મહારાણા પ્રતાપ પોતાને પોતે ઓળખી નહોતા શકતા એવી હાલતમાં હતા, ત્યારે એનો ઇતિહાસ બોલે છે. માય કાંગલાઓનો ઇતિહાસ ન હોય, પણ ઇતિહાસ ન હોય તો વાંધો નહીં, પણ જ્યાં પાપના ગળા થતા હોય ને ત્યાં માય કાંગલાઓના કારણે આખા સમાજે ભોગવવું પડતું હોય, એ પણ ચેતવાની જરૂર છે. સમયનો અભાવ છે એટલે હવે સવાલનો જવાબ લઈ લઈએ. સાબરમતી આશ્રમમાં આવેલું રુદ્રકુંજ શું છે? કુંજ શું છે? જવાબ છે ગાંધીજીનું નિવાસસ્થાન. સાચો જવાબ આપનાર ઘણા છે. 5 દર્શક મિત્રો ને આપણે પસંદ કરીએ છીએ. લક્ષ્મીબેન વસમ અંકલેશ્વર, ચાવડા રતિલાલ ગોવિંદભાઈ બરવાડા ગેલાસા, વિજયભાઈ પટેલ ચિલોદરા હાંસોટ, દિલીપ વાઘેલા ફેદરા ધંધુકા અને કોકિલાબેન ઠાકર અમદાવાદ. તો મિત્રો આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.